છે એ સૌરાષ્ટ્રમાં પહેલી નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરની ટીમ અત્યારે આવી પહોંચી છે મોરબીમાં કે હસીનાબેન છે એ સૌરાષ્ટ્રમાં પહેલી એવી મહિલા હશે કે જે સ્મશાનમાં પોતાની માનતા ઉતારીને અહીં પાણી પણ પીવે છે અને માનતા પણ ઉતારે છે। ઘણું એવું સાંભળ્યું હશે કે માનતા ઉતારવા લોકો મંદિરમાં જતા હોય છે, પરંતુ આજે હસીનાબેન છે એ લોકોના આરોગ્યની પ્રાર્થના કરે છે અને અહીં સ્મશાનમાં પોતાની માનતા ઉતારે છે। આ ઉપરાંત મુક્તિધામને લઈને, આ સ્મશાનને લઈને ઘણી બધી અંધશ્રદ્ધાઓ પણ હોય છે। તેના વિશે પણ અત્યારે હસીનાબેનનું શું કહેવું છે, વધુમાં એ શું કહેવા માંગે છે એની સાથે આપણે વાત કરીશું। હસીનાબેન, સ્મશાનને લઈને ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય છે કે જેમ કે સ્મશાનમાંથી તમે અગ્નિદાહ દઈને જાઓ ત્યારે પાછું વળીને નહીં જોવાનું, શ્રીફળ છે એ મૂકીને જાય, તો આ વિશે તમે શું કહેશો? હું અમુક વસ્તુને એવી કઈ વસ્તુને માનતી જ નથી। બીજા નંબરમાં અને મને જે વસ્તુ માથે ભરોસો છે ને, આત્મવિશ્વાસ, એટલે મોરબી સિવિલ હોસ્પિટલમાં છે ને કોરોના દરમિયાન ખાટલા ખાલી નહોતા અને લોકોની જાન જઈ રહી હતી અને બીમારી એટલી હતી ત્યારે મારા દિલમાં એમ થઈ ગયું હતું તે આત્મવિશ્વાસ થઈ ગયો ટૂંકમાં તે આ ખાટલા ખાલી થઈ જાય ને, બધે સાજા થઈ જાય ને અને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખાટલા ખાલી લાગે અને સાવ સુખ શાંતિ થઈ જાય, કોરોના આમ એમ થાય તે ગયો હવે ઘો, ત્યારે છે ને હું સ્મશાનના ખાટલે બેસીને હું પાણી પીસા બિનવાસી વાહે એને મુક્તિ મળે એના માટે। આ કોઈ માનતા નથી પણ એક આત્મવિશ્વાસથી ટૂંકમાં તે હું એમના પાછળ છે ને બિનવાસી પાછળ પાણી પીસને 2 ગાંઠા કોઈ અથવા ગમે તે નાસ્તો મોઢામાં નાખીશ, આ સુખ શાંતિ થઈ જાય ને તો મને એટલી ટૂંકમાં આત્મવિશ્વાસ થયો હતો। કેટલા વર્ષથી હસીનાબેન તમે અહીંયા સ્મશાને આવો છો? આત્મવિશ્વાસથી ને ટૂંકમાં 12 વર્ષ થયા। 12 વર્ષથી તમે આવો છો, તો પરિવાર તરફથી તમને કોઈ તકલીફ ઊભી કે એમના તરફથી કેવી સહાય મળે છે તમને? તકલીફ તો જો અત્યારે પાવા માટે કંઈક ખોવું પડે, મેં ઘણું બધું ખોયું છે। જો મારી સગાવાલાના ઘરે કોઈના ઘરે હું જઈ શકતી નથી। શેના કારણે? આજે માનવ સેવાની છે, કોઈના ઘરે જવું હોય, ક્યાંય પ્રસંગમાં જવું હોય તો હું હાજરી દઈ શકતી નથી। પહેલા તમે પરિવાર પછી પહેલા તમે સેવાને મહત્વ આપો છો? સેવાને મહત્વ આપું છું, કેમ તે હું અહીંયા બધે જાઉં તો ફોન આવે કોકનો તે બિચારા લોકો હેરાન થતા હોય, તે કોઈ આશા કરીને આવ્યું, કોઈ એવો ડિલિવરીનો કેસ આવ્યો, તે કોઈ એવી કોઈ લાશ આવી ગઈ, તે ડીકમ્પોઝ 6-7 દિનની કોઈ અડે નહીં એવી પણ આવી જાય અને એને રાજકોટ રિફેર કરવાની હોય ફોરેન્સિક લેબ માટે, બરાબર છે, તો એ લાશ પેક કરીને રાજકોટ સુધી મારે વાલી વારસ કોઈ ન હોય તો પોલીસ સાથે મારે હારે પણ જવું પડે બેન। હમણાં જ મારી ગાડીમાં પોલીસે ગાડી હલાવી લીધી અને એ બોડી અમે લઈને પીએમ કરાવવા ગયા હતા, બરાબર છે। રાત દિવસ જોયા વગર કે પરિવાર પણ જોયા વગર તમે આ જે સેવા કરો છો તો એ સેવાનું ફળ તો હસીનાબેન તમને અચૂકપણે મળવાનું જ છે। પરંતુ મારે એક બીજી વસ્તુ એ પૂછવી છે કે તમે કહો છો કે જ્યાં સુધી અગ્નિદાહ તમે દ્યો પછી એના જે ફૂલ હોય, એની અસ્થિઓ હોય એ તમે ભેગી કરો છો, એનું તમે શું કરો છો? એમાં હું છે ને બેન, આજે હું ફ્રીજમાં ધ્યાન રાખું, 3-4 દી લગી બોડીના 5-5 દી લગી 7-7 દી લગી હું ધ્યાન રાખું, બરાબર છે, અને પછી એને હું આને અગ્નિદાહ આપું અને પછી હું 2-3 કલાક સુધી જ્યાં સુધી અગ્નિદાહ ન દેવાય ત્યાં સુધી હું રાહ જોઉં અસ્થિના ફૂલ માટે અને પછી હું ઠારું અને પછી હું અસ્થિ ભેગા કરી અને હું ચંદ્રગ્રહણ પહેલાં એને હું ભેગા કરું અને પછી એના પહેલાં હું જૂનાગઢ જાઉં કે અથવા નવલખી બોટમાં જાઉં કે હરિદ્વાર સોમનાથ જાઉં, એ હું અસ્થિ પધરાવવાનું કામ, માનવ સેવા, ફ્રી સેવા, કોઈની સરકારની હજી સુધી ને બેન મને કોરોના દરમિયાન નથી પૂછ્યું કોઈએ તે હસીનાબેન તમારે શું જરૂર છે, કોઈએ મને ખફરનું કટકું નથી આપ્યો હો। તમે ઘરના ખર્ચે જ તમે કરો છો? ખર્ચો એટલે કેવી રીતે, જો મારા ઘરમાં ઝાડું નથી, મારા ઘરના રિક્ષા હલાવે છે ને સરકારી આવાસમાં રહું છું બેન, બરાબર છે, પણ આજે કોઈ પોલીસ ખાતા હારે રહી અને પોલીસ ખાતું જે કાંઈ મને મદદ કરતું હોય એ મારા મહિનાનો 10,000નો ખર્ચ છે ને, LCB છે, તાલુકા છે, A ડિવિઝન છે, B ડિવિઝન છે, હળવદ છે, ટંકારા છે, વાંકાનેર છે, માળિયા છે, લગભગ આ જિલ્લો પોલીસ છે, જેને એમ દયા આવે એ મને મદદ કરે। બાકી પબ્લિકની કોઈની આટલા 12 વર્ષ થયા મને કોઈ નીકળીને ન કહી જાય અડધી ચાય પીધી, કોઈ રાજકીય લોકો અગર કોઈ કાંઈ હજી સુધી મારી કોઈ કાંઈ નથી કર્યું।
બરાબર હસીનાબેન, છે? અને એમ કહે છે ને આ ગાડી કોઈ સરકારે નથી દીધી મને, અને એ પબ્લિકને દયા આવી ને એક અમદાવાદના દાતાએ દીધું છે ને, રાજકોટ ચેનલ વાળાના વિડીયોના માધ્યમથી ને મને મળી છે. હો હા, કોઈ સરકારે મને ગાડી નથી દીધી. હસીનાબેન, ઘણી મહિલાઓ હોય છે કે ઘણા પુરુષો પણ એવા. સરકારની મને 5 રૂપિયાની મદદ નથી હજી સુધી ને, 12 વર્ષ થયા, કાંઈ આશા નહીં. મારી તન દીકરીઓ પૈણાઈ પોલીસ ખાતાને એમને દુઆ કરું, અને આ જે કાંઈ વિધિના ખર્ચ છે ને એ પણ પોલીસ ખાતાને દુઆ કરું. મારા પરિવારમાં માનું છું પોલીસ ખાતાને અલ્લાહ પાક જાજુ દે, અને દુઆ કરું છું કોઈ દી દુઃખી નહીં થાય, કામયાબી મળે. અને રહી વાત અમને ઝુલતા પુલનો બનાવ બને તે પોલીસમાંથી કેવી ગુજરી ખબર છે? પોલીસમાં મેસેજ આવ્યો હતો ને, પોલીસ છે ને આ તંત્ર હતા એ ભલે ને એ તૈયાર થાય ને કરે ને એ બધું, પણ માનવતાથી પોલીસ છે ને એમને બુસ્કોટ ઉતારીને એમના નદીમાં ઠેકડા મારીને પડ્યા ને એમને લઈને આવ્યા છે, બાળકો ખંભે લઈને મારા ખોડામાં. હો, અને મેં ડિલિવરીના ખાટલે નાખ્યા છે આમ પાણી કાઢીને. પોલીસે એટલા બાળકો બચાવ્યા છે. ક્યાં આવ્યું કે પોલીસનું? કેમ તે જે કામ કરે છે એના ત્યાં ક્યાંય વિડીયો જ નથી આવતા. મારે આખી રાતનો ક્યાંય વિડીયો નહીં મળે તમને, શા લેવા? અને પોલીસ માનવતામાં પહેલાં છે બેન. તંત્ર તો ફોન કરે ને તંત્ર ભેગું થાય ને વર્દી પહેરવા રહ્યા ને તા તો કોઈક મરી જાય એમને એમ દોડ્યા છે. અને એમને મકરાણી વાસના છોકરાઓને વીસીપરાના છોકરા બધાને ફોન કરીને બધાને બોલાવ્યા. પોલીસે આ બધું ભેગું કર્યું છે. ના, ખૂબ જ સારા વિચારો છે તમારા. સત્ય હકીકત કેસ બેન, ખરી હકીકત તો સત્ય શું છે, અને સત્યની જીત છે હંમેશા. અને એક ચકુભાઈ પોલીસ વાળા કઈ ડિસ્ટર્બ વાળા આવ્યા હતા ને, આમ બાળક લઈને બિચારા ગંજી આખું ગાડું ભર્યું હતું, મેં નાખી દો. અને ડિલિવરી વાળી બાઈઓ મને સાથ દીધો. અને કેવી રીતે ખબર છે? બેભાન હતા કોઈક લોકો રહ્યા ને ઓમાં બોડી ભેગા ભીના હતા નાખવા. હવે બિચારા પબ્લિકને તો ખબર ન જ હોય ને. પછી અમે એક ડિસાઈડ કર્યું તો ડિક્લેર કરી અને ઉપર બીજા માળે અમે ચડાવ્યા બોડી. અને પછી જે કોઈ સારવાર દેવાની હતી, જે કોઈને આમ પાણી કાઢવાના હતા, હવે પાણી કેવી રીતે કાઢ્યા? તો વાળ પકડી ચકરી ફેરવી અને આમ ઊંધા ગઈ ને મોઢામાં બિચારા કેમિકલ કાઢી આમ બિચારા કરે. તમે અગ્નિદાદીઓ છો, સાથે તમને આનું પણ નોલેજ છે કે કેવી રીતે લોકોને મોઢામાં પાણી ભરાઈ જાય તો પાણી કાઢવું ને કેવી રીતે? હોસ્પિટલમાં આજ 12 વર્ષ થયા બેન, હું ડોક્ટર સલ્ટી નથી દઈ શકતી. હું સિલિન્ડર ચાલુ કરી દઉં, ટીચ લઈ દઉં, પોસ્ટમોર્ટમ કરી દઉં. પોસ્ટમોર્ટમનો વિડીયો તમારે નાખ્યો હતો ને, ઓલા ઉતાર્યો તો હું નથી કાંઈ બીજા. પોસ્ટમોર્ટમ પણ તમે કરો? પોસ્ટમોર્ટમ પણ ભાઈ કરી દઉં. કોઈની ગરજ ન કરું, ટૂંકમાં લ્યો ને, શીખી ગઈ છો. પોઈઝનનું કર્યું તો વિસેલા લઈને પોસ્ટમોર્ટમ બી કરી દઉં. અને જે કોઈને સારવારની ગમે તે જરૂર હોય એ પણ ડૉક્ટરની સાથે હોય, ટીચ પણ લઈ દઉં. અને માથામાં ક્લીન કરીને, નકર ટાંકા પાકે પહેલાં કાતરથી વાળ કાપું, પછી ક્લીન કરું, પછી ડૉક્ટર સાથે સહયોગમાં હારે રહું અને ડૉક્ટરની હેલ્પમાં રહું ટૂંકમાં. પણ મને 12 વર્ષનો અનુભવ છે, પણ કેટલું કોને પાણી પીધું છે એટલી તો મને ખબર હોય ને બેન. આજ 12 વર્ષથી મને હોસ્પિટલમાં, હું ડૉક્ટરની સર્ટી ન દઈ શકું, પણ મને અનુભવ તો હોય ને કોનામાં જીવ છે ને કોણ બેભાન છે. તો એ રીતે તો અમે સારવારમાં હેલ્પ કરી જશે ને કુદરતને જોઈને. પણ મેં કંઈ વિડીયો નથી ઉતાર્યો, બરાબર છે? હસીનાબેન કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ખૂબ જ સારું એવું કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે આપણી પણ એક એવી ફરજ બને છે કે એમને સહયોગ આપીએ. વધુ સમાચાર માટે જોડાતા રહો રાજકોટ મિરર. એટલે મતદાન તો આપનું અધિકાર છે અને કર્તવ્ય પણ છે. એટલે જે દર્દી જે દાખલ થયા છે, પહેલાં તો એવી રીતે છે કે જે દર્દી દાખલ થયા છે આનું